નમસ્તે. મારું નામ રજનીકાંત સુથરિયા છે. હું કેન્દ્રીય વિદ્યાલય જુનાગઢમાં પ્રભારી આચાર્ય તરીકે ફરજ બજાવું છું. જૂન મહિનાની 5 તારીખે અમારી ઓફિસ દ્વારા મને એક ટીસી ગુમ થયાનો રિપોર્ટ પ્રસ્તુત કરવામાં આવ્યો. એક પેરેન્ટ્સ મનીષભાઈ મોરવાડિયા, જે એમની દીકરી જહલબેન મોરવાડિયાના એક ટીસી વેરિફિકેશન માટે, કોઈ એમના આગળના અભ્યાસ માટે ટીસી વેરિફિકેશન કરવા માટે ઓફિસમાં એક અરજી આપી. ઓફિસમાંથી એ અરજી ઉપર જ્યારે ઓફિસના રેકોર્ડ પ્રમાણે તપાસ કરતા માલુમ પડ્યું કે એ જે ટીસી વેરિફિકેશન માટે આવેલા છે એ ટીસી અમારી ઓફિસ દ્વારા ઇસ્યુ થયેલ નથી, પણ અમારી ઓફિસમાંથી એ ટીસી 2025માં ખોવાયેલું અને એના સંબંધિત અમારી ઓફિસ દ્વારા એક સોગંદનામું પ્રસ્તુત કરેલું હતું. તો તપાસમાં એ વસ્તુ ખબર પડી કે જે અમારું ગુમ થયેલું ટીસી છે, જેને અમે કેન્દ્રીય વિદ્યાલયમાં ટીસી કહીએ છીએ અને આપણે ગુજરાત ગવર્મેન્ટમાં એને એલસી કહેવામાં આવે, તો એ જે ગુમ થયેલું ટીસી હતું એ જ ટીસી આ જે પેરેન્ટ્સ છે મનીષભાઈ, એમની પાસેથી અમને મળ્યું. તો મૌખિક રૂપે એમની પાસે અમે પૂછ્યું, પણ એમના તરફથી કોઈ અમને સંતોષજનક જવાબ ન મળ્યો. તો એ પછી અમારી કેન્દ્રીય વિદ્યાલયની કારીગરી પ્રમાણે અમે આનો રિપોર્ટ અમારી રિજનલ ઓફિસ જે ગાંધીનગર ખાતે આવેલી છે એમને કર્યો. તો એમના દ્વારા એક અમારી ઇન્ટરનલ કમિટી બને અને એ એની તપાસ કરે. તો ઇન્ટરનલ કમિટીની તપાસમાં એ તથ્ય સાબિત થયું કે આ જે ચોરી થયેલ ટીસી છે એ જ ટીસી છે, અને એ કોના દ્વારા ચોરી કરવામાં આવી અને કઈ રીતે થવામાં આવી એ બાબતે એફઆઈઆર કરવામાં આવે એવો અમને અમારી રિજનલ ઓફિસ દ્વારા આદેશ કરવામાં આવ્યો. તો એ રિજનલ ઓફિસના આદેશ પ્રમાણે આપણે કેન્દ્રીય વિદ્યાલય જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પડે છે, એટલે ત્યાં અમે પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરી અને એમને અમે આ વિશે માહિતી આપી. જુનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીએમસી કેન્દ્રીય વિદ્યાલય જુનાગઢના પ્રિન્સિપાલ રજનીકાંત સુતરિયા દ્વારા જે ગુનો દાખલ કરવામાં આવેલો, તે ગુનાની હકીકતે અગાઉ વર્ષ 2023-24માં આ પીએમસી કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જહાલબેન મનીષભાઈ મોરવાડિયા અને તેમના પિતા મનીષભાઈ બાલુભાઈ મોરવાડિયા, તેમના દ્વારા છેલ્લે જૂન 2024માં એકાદ મહિના પહેલાં એક ટ્રાન્સફર સર્ટિફિકેટ રજૂ કરી અને બોનોફાઇડ સર્ટિફિકેટની કેન્દ્રીય વિદ્યાલય પાસે માગણી કરવામાં આવેલી. સ્કૂલમાં આ રેકર્ડ નિભાવવાની કામગીરી કરનાર ક્લાર્ક દ્વારા જે ટ્રાન્સફર સર્ટિફિકેટ રજૂ કરવામાં આવેલું તેનો બુકલેટ નંબર 94865, જે અગાઉ સ્કૂલમાં વર્ષ 2024-25માં સ્કૂલના રેકર્ડમાંથી ગુમ થયેલું, અને આ ટ્રાન્સફર સર્ટિફિકેટ ગુમ થવા બાબતે સ્કૂલ ઓથોરિટી દ્વારા પ્રોસિજર પણ કરવામાં આવેલી અને ઉપરની ઓથોરિટીને જાણ પણ કરવામાં આવેલી. આથી ક્લાર્ક પાસે જે ટ્રાન્સફર સર્ટિફિકેટ જે ગુમ થયેલું છે તે જ નંબરનું આ વિદ્યાર્થીના પિતા મનીષભાઈ મોરવાડિયા દ્વારા રજૂ થતાં આ બાબતે કન્સર્ન ક્લાર્કે પ્રિન્સિપાલને વાત કરી. સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા આ સમગ્ર બાબતે ચકાસણી કરતા આ વિદ્યાર્થીની જહાલબેન મોરવાડિયાને જે વર્ષ 2024માં કેન્દ્રીય વિદ્યાલય દ્વારા જે ટીસી ઇસ્યુ કરવામાં આવેલું તેનો બુકલેટ નંબર 82897 હતો, અને જેમાં તે સ્ટાન્ડર્ડ 11th ફેલ અને સ્ટાન્ડર્ડ 11th કન્ટિન્યુ એવી વિગત લખેલી હોય. જ્યારે જૂન 2024માં એટલે કે એકાદ મહિના પહેલાં જે ટ્રાન્સફર સર્ટિફિકેટ રજૂ કરવામાં આવેલું તેમાં સ્ટાન્ડર્ડ 11 પાસ અને સ્ટાન્ડર્ડ 12 એટલે કે ધોરણ 12નો અભ્યાસ ચાલુ તે પ્રકારની વિગત લખેલી. આથી એક જ વિદ્યાર્થીના છે બે ટ્રાન્સફર સર્ટિફિકેટ એટલે કે ટીસી નંબર સ્કૂલ ઓથોરિટી પાસે આવતા જે છેલ્લે જે શાળાના રેકર્ડમાંથી જે ગુમ થયેલું ટીસી ધ્યાને આવતા આ બાબતે પ્રિન્સિપાલ શ્રી દ્વારા તપાસ કરી અને ઊંડાણપૂર્વકની તપાસ માટે ખરેખર આ સ્કૂલના જે દસ્તાવેજની ચોરીથી લઈ અને તેમાં ખોટી હકીકત લખી, ખોટો દસ્તાવેજ ઊભો કરી, સરકારી કામે ખોટા દસ્તાવેજને સાચા દસ્તાવેજ તરીકે રજૂ કરવાનો, સિક્કા ખોટા મારવા અને કર્મચારી તથા અધિકારીઓની ખોટી સહીઓ કરવા બાબતે વિગતવારની ફરિયાદ આપેલ. તેના આધારે છે બીએનએસની કલમ 336(2), 3, 337, 339, 340
તથા 54 મુજબ છે એ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. ખરેખર આ જે ટ્રાન્સફર સર્ટિફિકેટ કોણે બનાવેલું છે, છેડછાડ કોણે કરેલી છે, સિક્કો જે રાઉન્ડ સીલ ખરેખર કેન્દ્રીય વિદ્યાલયની જે ટીસી હોય તેમાં રાઉન્ડ સીલ મારવામાં આવતો નથી. આ જે બોગસ સર્ટિફિકેટ છે તેમાં રાઉન્ડ સીલ મારેલો છે. તો આ દિશામાં છે એ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવેલી છે. સ્કૂલના પણ કોઈ કર્મચારીઓ આમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ છે. હાલ તો જે પ્રિન્સિપાલ શ્રી દ્વારા જે દસ્તાવેજો બંને ટ્રાન્સફર સર્ટિફિકેટ રજૂ કરવામાં આવેલા છે, ફરિયાદ આપવામાં આવેલી છે, તેના આધારે પોલીસ દ્વારા છે પૂછપરછ હાથ ધરવામાં આવેલી છે. અને ખરેખર આ એક કરતાં વધારે આરોપીઓ મળેલા છે કે કેમ તે દિશામાં છે એ હાલ પોલીસની તપાસ શરૂ છે.